પપ્પાના પાર્ટનર ભાભી પણ છે જે દાળ ભાત જોઈએ ફેવરિટ ચોખા દાળ ભાત તો જોઈ જ ને, દાળ ભાત વગરનું ભૂખ્યા હોય એવું લાગે. અરે બગડે પણ હજુ એવું બન્યું નથી. મમ્મી આપણે એક વર્ષ એવું બન્યું કે વેફર બગડી હોય એમ? એકવાર બન્યું હતું બટેકા. આજ આ પીઓનો રગડો પીઓનું ગળું પાણી અને તીખું પાણી. કેટલી પૂરી ખાધી પ્રિયાંશુ? બે ખાધી. અને ભાભી ચાખી કે નહીં? નહીં, હજી નથી વારો આવ્યો. આ હજી છે ને ઓલા યુવરાજ ખાય. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો મિત્રો? આઈ હોપ મજામાં છો અને આપણો વ્લોગ સરસ મજાનો ચાલુ થઈ ગયો છે. આજે છે શુક્રવાર. તો શુક્રવારની બધાની શુભકામનાઓ. અને આજે વૃક્ષોને પણ આપણે ગુડ મોર્નિંગ કહેવાય. પણ ઉનાળો તો એમને બી પસંદ નથી શિયાળાની જેમ. પસંદ તો આઈ થિંક વૃક્ષોને તો તડકો નડે ને એટલા માટે એને પણ એવું લાગે થોડુંક ઉનાળામાં કે ઉનાળો. આ તુલસીમાં આવે અમારે છે ને મમ્મી એમ કહેતા કે આ છોડ ઉજરી જાય ને તો સારું, કારણ કે ઉનાળો છે અને છોડને થોડુંક ઉજરવામાં કષ્ટ પડે. ચોમાસું હોય તો તરત ફટાફટ બહાર આવી જાય. મમ્મી એમની પ્રાર્થના કરી રહ્યા છે. મમ્મી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સુપ્રભાત. સાથે આજનો સુવાક્ય કે વિકલ્પને સંકલ્પમાં ફેરવી નાખવાની અમોઘ શક્તિ આપણી અંદર રહેલી છે, જે પુરુષાર્થથી આપણે પ્રાપ્ત કરવાની હોય છે. મમ્મી વિકલ્પને સંકલ્પમાં ફેરવી નાખવાની અમુક શક્તિ આપણામાં હોય છે, તે આપણે કરવાનું છે. એ તો પુરુષાર્થ હોતા થોડું કોઈ દે. શું કેવું છે તમે? ના ભાભી, તમારા આખા રીંગણાની સ્મેલ છે ગેટ સુધી આવે છે. હું જોઈએ ને ત્યાંથી ન જાય. જોવા નહોતી ગયું. સ્મેલને જોવાની હોય ઊંઘવાની હોય. હા એમ એટલે હું ત્યાંથી સૂંઘતા આવેલી. એમાં હું છે લસણની ચટણી હોય કે સ્મેલ આવે. જો ભાભી સરસ મજાનું ભાઈ માટે સ્પેશિયલ ટિફિનમાં આખા રીંગણનું શાક ને હમણાં રોટલી ભરી દેશે એટલે ભાઈ એમનું ટિફિન લઈને ધીમે ધીમે ચાલતા જતા રહેશે. ગાડી લઈને. હા તો એ ગાડી લઈ, કારણ કે ભાઈને છે ને દાળ ભાત ના ભાવે. ડેલી શાક રોટલી લઈ જાય એટલે દરરોજ શાક રોટલી બની જાય. દાળ ભાત બાકી રહે. પણ હમણાં પપ્પા ગામડે ગયા છે ને તો એમની કંઈ બહુ જરૂર નહીં દાળ ભાતની. પપ્પા હોય તો કમ્પલસરી જોઈએ જ. એટલે આ બધા છે ને ઓલા જેવું છે ખેતર વાહે વાડ પીવે છે જેવું થાય. કેવું કહેવત છે જેવું થાય છે. કહેવત મને ન આવડે, મમ્મીને આવડે. હા રાઈટ વાત. વાડ વાહે એવડો પીવે. હા જો એવું એવી રીતના જ આપણે પપ્પા વાહે દાળ ભાત ખાઈશ ને. નહીં હો, ખાવા હોય તો હું તો બનાવી નાખું. બનાવવાનો સવાલ નથી, પણ આમ આપણે હાલે એમ. ઉનાળાનો આપણે જો ન મન હોય ને તો પછી બનાવ્યો હોય તો આપણે થોડોક ખાવી એમ. મને જ ન હાલે જો કે દાળ ભાત. હા પપ્પાની ક્યાં વાત કરીએ. પપ્પાના પાર્ટનર ભાભી પણ છે જે દાળ ભાત જોઈએ ફેવરિટ ચોખા. દાળ ભાત તો જોઈ જ ને, દાળ ભાત વગરનું ભૂખ્યા હોય એવું લાગે. અડધા ભૂખ્યા. તમે સાચું માનશો, કાલ દાળ ભાત ના થાય ને તો મારે વધારે ખવાઈ ગયું. કાલે 5 વાગ્યા સુધી છે ને આ રહ્યો ઉપર આવી જ નહીં કાંઈ નાસ્તો કરવા. નહીંતર પૂછો મમ્મીને. દરરોજ રોંઢે એમ થાય કંઈક ભૂખ લાગી છે નાસ્તો કરવા આવું. મમ્મી કાલે હું ઉપર આવી નાસ્તો કરું. હું હા ક્યારે આવી હતી? પરમ દિવસે ઈ તો આવી હતી. તરબૂચ ને ચેવડો તે અડધું મૂકીને વયું જવું પડે. હા પણ કાલે ન આવી, કારણ કે કાલે ખાલી શાક રોટલી હતી. એટલે દાબીને ખાધું તેમ. દાબીને અમુકનો વધારે ખવાઈ ગયો એમ. ભાભી કહે છે આપણું ફેવરિટ. ભાભી કહે છે કે દાળ ભાત વગર પેટ ન ભરે. મેં દાય અવળું થઈ ગયું. દાળ ભાત હોય તો થોડુંક વિચારીને માપ હોય કે આટલું જ ખાવું છે. ભાત નહીં હાલે. હા તો ઓલું રોટલી હોય ને તો નક્કી ન રહે કેટલી રોટલી વહી જાય. અને કાલે બી સરસ મજાની તમે ગુવારની રેસીપી જોઈ હશે. ગુવાની સબ્જીની, ગુવાર જ તે ભીંડોની. કાલે તમને ખબર શું થયું? મમ્મીને ગુવારના રેસીપીમાંથી ભીંડે પગી ગઈ ને ભીંડેમાંથી મમ્મી કહે છે હરગવે નહીં પગી જતી. એટલે આપણે મોર્નિંગમાં જો ગુવાર, બટેકા અને સિંગ ભજીયાનું શાક. હા એ રાઈટ વાત. 3 મિક્સ હતું અને તમને ફૂલ રેસીપી મળી જ ગઈ હશે ને, જોઈ લેજો, ટ્રાય કરજો. બહુ મજા આવી. ગુવારનું શાક ને ગરમા ગરમ રોટલી. અને આ કાંઈ ખબર નથી કેમ
છે ફટાફટ બનાવ્યું એટલે તો મેં જોયું જ નથી કાંઈ ફોનમાં, નથી જોઈ એમ. હજી પણ આજ આવશે, આજ જોઈ લેજો. પણ મારા ફોનમાં બેલેન્સ નથી. કે બેલેન્સ કરાવી જોઈએ. હું તો સમજી જ જા ને. હવે મમ્મી કઈ હું મારે થોડા 6 મહિના થયા મારા જેઠાણી અરે હું 5-6 વર્ષ થારો છું. આપણે હમણાં આવે ને નીચે કેવી બેલેન્સ કરાવું આમાં. નહીં, હું મારા હાથે કરાવીશ. તમને આવડે બેલેન્સ કરતા? સાચું? હા લે. મેં કઈ દિવસમાં જાતે કર્યું. અને આ ગાંઠિયા તળ નાખું મમ્મી, ચલો ભૂકો નીકળો છે એ. તો ચાલો આપણે ગાંઠિયો મસ્ત બની ગયો છે ને હું તમને કેવો તળાય છે ને એ બી હમણાં બતાવું. પહેલાં તળી નાખું પછી. મમ્મી નવી વેફર નવી વેફર તળી? નવી વેફર હજી નથી તળી, તળશું ત્યારે બતાવશું. હા, તો નવી વેફર ને ગાંઠિયો ને બધું તળશું ને એટલે તમને ચોક્કસ બતાવશું કે કેવું બન્યું એમ. એવું નથી ક્યારેક અમારે બગડે પણ હજુ એવું બન્યું નથી. મમ્મી આપણે એક વર્ષ એવું બન્યું કે વેફર બગડી હોય એમ? એકવાર બન્યું હતું, બટેકા મોળા આવી ગયા હતા, એ બટેકાની વેફર લાલ થઈ જતી હતી. હા ઈ બાર પડાવી હતી મમ્મી ત્યારે એ વર્ષે જો ને ક્યારે કામ ખબર? હતું 2 વર્ષ પહેલા. હા ત્યારે એક હાર પાડી હતી. ના મારી મેરેજ પછી નો પાડી. એ તો ઘરે પાડી હતી. હા ઈ કરે તું આવ્યા પેલા અમે પડાવી હતી. હા બસ ઈ જ હતી એવી. હા લોકડાઉન થવાનું ને બરોબર દેશમાં જવાનું કે લોકડાઉન થઈ જવાનું તો દેશમાં જવું હતું તે બહાર પડાવી હતી કે બગડી. બગડી નહોતી પણ ખાલી મજા નો આવી. કટકા ને એવું થઈ ગયું ને. બરોબર. આ એક હરખી ને ગોળ પડે ને એટલે કાંઈ નહીં. હાલો આપણે આ વર્ષની તો વેફર તમને બતાવશું. ટાઈમ થઈ ગયો 12:30 વાગ્યા અને આજે મને શું ને એટલી ભૂખ લાગી ને યુનિફોર્મ પહેરીને જ જમવા બેસી ગઈ. શીરો મમ્મી શીરો જ બતાવો સ્પેશિયલ મમ્મીના હાથનો શીરો. આખા રીંગણાનું શાક ખોલો ને, આખા રીંગણનું શાક. દાળ ખોલો ને દાળ બધા ઘર હોય અને આ ખોલો છે તું બેન દહીં બધું. તો ચાલો આપણે જમી લઈ. કાંદા ભાભી શાક ખાઈ જો. ભાભી શાક ખાઈ જો. મિક્સ દહીં અને શાક ગમે શાક હોય, આખા રીંગણાનું તુરિયાનું કા દહીં મિક્સ કરીને જ ખાઈ. કેમ એવું છે તું બેન? એને એમને ન ભાવે. એવું કોણ કરે મને કમેન્ટ કરીને બોલો. ઘણા એવો વ્યક્તિ હોય કે જો ગમે શાક હોય જેમાં દહીં મિક્સ કરીને ખાય. આપણે પહેલાં જમી લઈએ ને ભૂદેવ જમવા એટલે કે ગોપનાથ જમવા આવ્યા છે પણ એ કંઈ બોલે નહીં ને એટલે આપણે ખાલી મૌન હોય. જમતી વખતે એ ન બોલે. 5:30 વાગી ગયા છે અને હાલો ચેતુબેન જાશું આપણે. ચાલો હાલો. અને જો એક વસ્તુ બતાવવાની છે. ભાઈએ છે ને ઓનલાઈન ચપ્પલની શોપિંગ કરી. મને એમ થાય વિચાર આવે સેતુબેન લે સેતુબેન બેલેન્સ પૂરું થયું ને એટલે કેવું ફીલ થાય? હે સેતુબેન બહુ મજા જ આવ્યા કરે. આ રેમા કરે સોશિયલ મીડિયાથી આગા દૂર રહેવાનું. એમ ના હાલે આપણે સોશિયલ મીડિયામાં આવી તમે એમ કહો આગા. આમ કાંઈ ખબર જ ન પડે દુનિયાની ને દેશની હું હાલે છે હું નહીં હાલતું. કાંઈ ઉપાધિ ને આપણી જ કરવાની. એમ કેમ બોલવું નહીં? આપણે કોની ઘરે જવાનું છે? આમ જો તને હમણાં કીધું છે તો તમે ઓનલાઈનમાં ભાઈ બહુ શોપિંગ કરી એમ મને એક વખત વિચાર આવે ભલે આપણે ઓનલાઈન વેચીએ છીએ પણ મને એમ વિચાર આવે કે ઓનલાઈનની શોપિંગ કરી કેવી રીતના ચોઈસ કરી હશે. મને કોઈ દી આઈડિયા જ ન આવે. ફોટો ઈ કરે એટલે એને આવે. તમને આવે આમ? મને આવે, અમુકમાં આવે ને અમુકમાં ન આવે. કારણ કે આપણા જે કસ્ટમર છે ને એ ઓનલાઈન ઘણા શોપિંગ કરે તો મને વિચાર આવે તરત ચોઈસ કરી લેવાની સારી વસ્તુ જ ચોઈસ કરી. એટલે મને એમ વિચાર આવે કે આ લોકોને કેવો તરત આઈડિયા આવી જાય કરતા હોય ને મને લાગે છે એક્સપિરિયન્સ થઈ ગયો કે જે કામ દરરોજ કરીએ ને. અને અમે જવાના છીએ હા તો વાંધો નહીં. અમે જવાના છીએ આજે ભાઈની ઘરે બીજ કરવા. અવળું કરીએ છીએ ભાઈ છે ને બેનની ઘરે બીજ કરવા. આજે 2 બહેનું અને ભાણિયા ભાણિયું બસ 5 છે ને અમે ભાઈના ઘરે જવાના છીએ પાણીપુરી ખાવા. કેમ શું કેવું તમારે? મારે આ કોમ્પિટિશન રાખીશ પાણીપુરી રાખીએ બોલો. એમ ન થાય. કોણ? હું જ જીતું. હું અમે એક વખત કોમ્પિટિશન રાખી હતી ને હું જીતી ગઈ. ના તાર ભાભી હું જીતી ગઈ. ઈ જીતી ગઈ. હું જીતી હતી હું.
ટ્યુબ લાઈને ગ્રીન કલરની પિયુન ખબર તો કાઢો વાયકું કેવું બતાય મોટા પપ્પાને જો કેવું નયું નીકળી ગયું વિસ્તારે છોકરો કુણી કુણી સાંભળી નીકળી ગઈ અને મમ્મીની ક્યાં ગયા છે મમ્મી દીના ફઈને ચકડી અને પપ્પા વગર ઘર કેવું ખાલી ખાલી લાગે છે કોઈ કાંઈ આવીને કહેતું નથી સાનું મને બધા આવીને વયા જાય છે આવી જાય છે હે પપ્પા હોય તો કંઈક બે શબ્દ બોલે કંઈક આવે જાય આમ મજા આવે ઘરમાં એક પર્સન ઓછું થાય તો આમ ખાલી ખાલી લાગે મજા ન આવે તો હાલો આપણે ઘરે રહીને અમે નીકળશું પાણીપુરી ખાવા માટે હું ને ભાભી કોમ્પિટિશન રાખશું એમાં હું જીતી જાઉં એટલે ભાભી તગરથી હાર માની લીધી અગાઉ જ ના પાડી દીધી મારે નથી રહેતી કોમ્પિટિશન મારથી બધું હેન્ડલ હું હેન્ડલ ન થાય નો થાય મારથી હેન્ડલ એટલું બધું ખાવું ને એવા કોમ્પિટિશનમાં ખાવું પડે ને ખાવાનું હેન્ડલ થાય નહીં મારથી અને એ પાછી ઇમરજન્સીમાં હા. એટલે ઈ નો હેન્ડલ ઈ થાય નો ખાવામાં handle બધી કોમ્પિટિશન નહીં બીજામાં કેતો થાય વળે બીજામાં તો દોડમાં રાખો દોડમાંય નહીં કોથળા ગેમમાં ગોળા ફેંકમાં બીજા શેમાં ગમે એમાં કે ને એમાં ભાઈ અમે રાખે મૂવી પછી જોવા જવાના છે કયું કેરલા 2 કોણ દેરાણી જેઠાણી અમારું વારું ઉપડી ગયું હો હવે તો અમે હવે અમારી એમ જ કરવું છે કાં કોઈને વાટ જ નથી જોઈ દેરાણી જેઠાણી આ ઉપડે કોઈની વાટ જ નહીં જોવાની જોઈ આવવાનું જે આવે ને જિંદગીમાં આવ્યા છો તો સેલ્ફ રિસ્પેક્ટ રાખવાની એમને આવ્યું જોઈ આવ્યું જોઈ હારા હારા હો જામ આને પણ હું જોમ સડી જાય જવાનું હોય ને ત્યારે અમારે બહુ જો એમાં હું કહી દીધું છે ને અનાઉન્સ થઈ ગયું છે કે મામાને ઘર જવાનું છે. તો ચાલો અમે નીકળશું અને પછી મળીએ તમને તો અહીંયા જો હવે ભાઈના ઘરે જમવા આવ્યા અને આ હેવી પાણીપુરી હો ગણગોની સ્પેશિયલ આ થાય છે કે નહીં એવું ફીલ ભાભી પાણી બહુ જોરદાર બને છે ને બહુ મસ્ત ટેસ્ટ એકદમ ગણગોર જેવો જ આવે છે ને એવું પણ બહુ મસ્ત છે ગણગોરની પાછી રાખે એવું છે. અને સ્પેશિયલ જલપુરી સ્પેશિયલ જલપુરી હું આ એમાં બતાવું આજ આ પીયુનો રગડો પીયુનું ગળું પાણી અને તીખું પાણી કેટલી પૂરી ખાધી પ્રિયાંશુ બે ખાધી અને ભાભી ચાખી કે નહીં નહીં હજી નથી વારો આવ્યો આ ખાય હજી છે ને ઓલા યુવરાજ ખાય છે યુવરાજ ખાય છે. પછી યુવરાજ ખાય ને પછી રાજમાતાને ખાવાનું અને બાજુ અહીં ભેળ ખાય બાય ભેળ વાળી કરી છે પૂરી મોઢું સોલી નાખે બાનું દાદાને બહુ જ વાલી પાણીપુરી દાદા દાદા કાંઈ પાણીપુરી દાદા જો દાદાનો હારા દાદાને પાણીપુરી હારી હાલે છે દાદાને બહુ પાણીપુરી ભાવે અમે દેશમાં જાય ને તો દાદા એમ કે હાલ પાણીપુરી બનાવી પછી દામનગર થી પૂરી લઈ આવી અને દાદી અને પાણી ન મળે ને તો બધું ભેગું કરીને ખાઈ લે ક્યારે એવું છું તું આમ મળવા ગયા હતા ને ત્યારે એવું થયું હતું પૂરી ન મળે પછી શું કર્યું પછી આ બધું મમરા વઘાર નાખ્યા ને પછી બધું ભેગું કરીને ખાઈ લીધું ભેળ બનાવી નાખી એટલે ગામડે બની શકે પૂરી નો મળે પણ અહીંયા જમાવટ છે ગણગણ કરતા પણ મસ્ત ભાભીએ પાણી દે સરસ બનાવ્યો મસાલો અને ભેળ મનુ ભાવે છે ને રોટલી કેમાં મને મેં શ્લોક કર્યા ઓહ, કોણ લઈ દેવાનું બા કે દી આવવાનું કાલે સારું હાલો જો કાલે આવી છે ને પછી જોશે મોઢામાં તો ફરીને પાણી બહાર આવશે મનો જેમ દાંત ન હોય ને પૂરી ખાતા ને તો કેમ થાય બહાર આવે પૂરું હવે જમી લીધું ઓય જો આ છે ને અમારે 9:30 વાગી ગયા છે અને મનસ્વીન પ્રિયાંશ ને હું અમે ત્રણેય અહીંયા બેસી ગયા છીએ મનુ કેવી મજા આવી પાણીપુરી ખાવાની પીઓ તો કેટલી પાણી બેગ લેતો જાઉં હોમવર્ક કરાવું કેટલી પાણીપુરી ખાધી કેટલી પાણીપુરી ખાધી કેટલી ખાધી ખબર 7-8 ખાધી હોય એ એમને કોરી એમ ક્યાં એવું કઈ ખાવું છે રોટલી કરીને ખાવા એવી હાલ ખાવીશ રોટલી તાર શીરો ખાવો છે? હે રોટલી ખાવી માનજી મેં રોટલા વગર પેટ નથી ભરાતું તો બાપ એવા બચ્ચા ને વડ એવા ટેટા એને પણ હવ બોલ કેમ બસ ફૂસ થઈ ગયું ઘડીકમાં તો હું ક્યાંની ફૂદી સડી હતી બહુ હરખાઈ ન જવાય ઘડીકમાં
એટલે હું ટર્નર એટલે તો તું કેસ ટમ્બલર એટલે હું ભાઈ જોઈ હવે ભાઈ ટમ્બલર મમ્મી મોટો ઘોડા જેવું આવે બોટલ હાલી નીકળાશે ન હોય એવું નીકળે રાઈટ એકદમ વાત સાચી છે જે મા બાપ પરિસ્થિતિ ભોગવે છે ને બાળકોને પણ સેજ સમજાવી એટલે સમય આવતા એને ખબર પડે કે કેવી રીતના એડજસ્ટ થવું કેવી રીતના રહેવું બધી સુવિધા બધી વસ્તુ માંગે એટલે તરત ના આપી દે આ વાત ખાસ કરીને જાણી આ હું જ ને મમ્મીએ પણ ઘણી વખત કીધેલું છે કે માંગે એક જ ને સીધા કે મા બાપ જેટલા છોકરાને ભૂખ લાડ કરાવશે ને એટલા મા બાપ હેરાન થશે ને છોકરા ડબલ હેરાન થશે કારણ કે એ લોકો ના પાડ સાંભળવાની ટેવ નહીં પડે એ લોકોને જલવી લેવાની ટેવ નહીં પડે એ લોકોને ધીરજ રાખવાની ટેવ નહીં પડે એટલે હંમેશા ખાસ યાદ રાખવું ગમે એટલું વાલું હોય હાથ ખોટનું હોય પણ એમ ધીરજ જેમ જીવનમાં રાખવાની ટેવ પડશે ને એમ સુખી થશે ઘણાને શું હોય કે અમને કાંઈ નથી મળ્યું એટલે મારા છોકરાઓને આપી એવું કાંઈ જ નથી તમને નથી મળ્યું એટલે તમે તમારા છોકરાઓને આપશો એટલે હું ઈ કેવું તમે રાઈટ કરો છો કોમેન્ટમાં આનો સાચે જ આજે સિરિયસ વાતે કહું છું કે જવાબ આપજો આ વાતમાં કોણ કોણ સહમતિ આપે છે કમેન્ટ કરીને મને કહેજો કે મારી જે વાત છે મારો જે વિચાર છે ખોટો છે રોંગ છે કે રાઈટ છે એને બધું માંગે આપવું નહીં બહારનું જંક ફૂડ ખવડાવવું નહીં વસ્તુ માંગે તરત આપવી નહીં લઈ દેવી નહીં એક દી ભૂખ્યું રહે ને ભૂખ્યું રહે ને તો હાલે એને ખબર પડે ને ભૂખ શું કહેવાય અને પ્રિયાંશને જો ગરમ કરી મમ્મી રોટલી રોટલી ગરમ કરી છે બપોરની અને ઘી રોટલી ખવડાવી દેવાની છે રોટલા વગર પેટ નહીં ભરાતું એટલે હા 5 એમાં હું મને ખબર જ હતી ઘરે જઈને રોટલી માંગશે જ મમ્મી એ તો અત્યારે મેં યાદ અપાવી ને હમણાં રૂમમાં જઈને લેવા આવે ત્યાં નીચે આવત બા રોટલી આપો બા રોટલી આપો એને કરતા અત્યારે જ મેં યાદ અપાઈ દીધી મને લાગે ગ્લાસ એટલે એને રોટલી ને ઘી ને ગોળ હાલો પ્રિયાંશ હવે જમી લે અને બપોરનો થોડોક શીરો પણ છે તો એ બી પ્રિયાંશ ખાઈ લેશે અને આપણે વ્લોગનો એન્ડ આપીશું ને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે તમારે બાળક વિશે શું શું કહેવું છે જેની જે વાત હોય ને બાળક વિશે તે મને આજે કોમેન્ટ કરજો મારે જોવું છે કે બાળક વિશે શું વિચારશ્રેણી છે બધાની તો કાલે મળીશું અને આપણે કેટલા જાગૃત છીએ રાઈટ વાત છે મમ્મીની અને કાલે મળીશું નવા વ્લોગ સાથે શું બોલો મનસ્વીને મેં ઉદાહરણ આપ્યું એ જીદ કરવા માંડી ને એટલે મેં કીધું એક છોકરો હતો ને એને મેં કીધું એની મમ્મીએ મેળામાં જતો હતો તેની મમ્મીએ 10 રૂપિયા વાપરવા હતી કે 10 રૂપિયા મેં બહુ પહેલા જમાનાની વાત છે ત્યાં 10 રૂપિયાની બહુ કિંમત હતી એ મેં કીધું છોકરો એના બધા દોસ્તારને આને ગયો હતો મેળામાં પછી બધા દોસ્તારે ખાધું કાંઈક ને કાંઈક રમકડું લીધું બધું કર્યું ઓલા છોકરા પાસે 10 રૂપિયા હતા એને દોસ્તારે પૂછ્યું તારે કાંઈ લેવું નથી તો કે લેવું છે ને તે છોકરાએ હાંસી લીધી 10 રૂપિયાની પછી કે તે કેમ હાંસી લીધી તો કે મેં બસ મને હાંસી ગમે છે ને એટલે મેં હાંસી લીધી એમ દોસ્તારને ન કીધું ઘરે આવી અને એની માને આવીને એની મમ્મી એને પૂછે છે કે બટા શું ખાધું તે આજ મેળામાં તે કે બા મને આ કાંઈ ન ભાવ્યું એ કે મેળામાં એ કે મને ભાવે ને એવું નહોતું એ કે પછી એની માને છે ને હાંસી આપે છે એની માં એને છાતી સરસો સોપમાં ચોંટાડી અને એને કેટલું વાલ કરે છે કારણ કે એની માં રોજ ચૂલા ઉપરથી તપેલાને એવું ઉતારતી હતી ને તે દાઝતી હતી એના હાથ દાઝતા હતા એ છોકરો જોતો હતો છોકરો કેટલો 7-8 વર્ષનો જ હતો મનસ્વીને મેં એ ઉદાહરણ આપ્યું મેં છોકરા એની માની હાટું હાંસી લાવ્યો મેં કીધું ઈ હોત તો વાપરી જાત બીજો છોકરો એમ એટલા સંસ્કારની વાત છે રોજનો વિચાર કરવાનો હોય આપણે બીજાનો વિચાર કરવાનો આપણા માવતર છે આપણા નાના પાંદડા છે આપણા ઘરના સભ્યો છે આપણે એકનો જ વિચાર કરવાનો આપણે સેલ્ફિશ બનવાનું મેં એને ઉદાહરણ આપ્યું તો એને થોડીક વાર આંકડું લાગ્યું પછી મગજમાં ઉતરી ગયું એ તો એમ જ હોય બાળકને સમજાવીએ ને તો સમજે જોવે તો શીખે અને કેવીને ટેવ પડાવી એવી પડે એટલે આ બધી વાત છે ને ખાસ કરીને લાગે નાની નાની ક્યારે નાનામાંથી મોટું થાય ને ખબર પણ ના પડે શરૂઆત નાનપણથી કહેવાય ને કે ગર્ભમાંથી જ થાય માના ગર્ભમાંથી જ શરૂઆત થઈ જાય છે બાળકના ઉછેર એટલે જીદમાંથી શરૂઆત થાય હા બહાર આવે એટલે જીદમાં ચાલુ થાય એટલે ખાસ કરીને આ બધું છે ને નાની વાતો ધ્યાન રાખીને ખાસ કરીને કોમેન્ટ કરવાની છે બાળક વિશે કે કેવી રીતના એને હેન્ડલ હા એ જ કરીએ આ વસ્તુ નોટિસ માં જ કરીએ બાપનું કામ કેવું હોય કે કામેથી આવ્યો હોય એને કઈ ખબર ન હોય કે વસ્તુની જરૂર એને શું વસ્તુની જરૂર એને ન ખબર હોય કે એને કઈ વસ્તુ કેવી રીતના વાળવી હા અને એને શું હોય કે જરૂર હશે ને લઈ દો એટલે આ બધું છે ને ખાસ શીખી લેવું અને કીધું ને મમ્મી કરી લેવું અને કાલે મળીશું અને કોમેન્ટ કરજો
સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલે મળશું નવા વ્લોગ સાથે. જ્યાં સુધી બધાની જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. આજે કોમેન્ટ બહુ આવેલી શું આવી હતી કોમેન્ટ? કે માસી આંટીએ બહુ સારો બ્લોગ ઉતાર્યો અને તમારે બ્લોગ બંધ કરવા નથી થતા, અમને બહુ ગમે છે અને તમારો બ્લોગ બહુ જોઈ છે. હમણાં આપણા જૂના સબસ્ક્રાઈબર છે ને, હમણાં ખવાઈ હતા ને, એ આવ્યા છે. એને નવા એમાં શું છે, કોમેન્ટ ન કરતા હોય. કમેન્ટ નહોતી કરવાની. બાકી જોતા જ હોય. ટાઈમ ન હોય ને એટલે રહી ગયું. સારું, ચાલો કાલે મળીશું.